બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં ભારે વરસાદ આવતા જ અફાટ રણ બેટમાં ફેરવાઈ ગયું છે। નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે, જ્યાં રણ હતો ત્યાં દરિયો થઈ ગયો છે। આપ જરા દ્રશ્યો જુઓ તો તમને જાણ આવશે કે આ રણ છે। થોડા સમય પહેલા સૂકું ફટ આ રણ હતું, પણ આજે આ જાણે કે દરિયો હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અફાટ રણ દરિયામાં ફેરવાતા જ રણનો આ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। સૂકો ફટ રણ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। નડાબેટ પર વાતાવરણ આહલાદક બની ગયું છે। નડાબેટ પર આહલાદક નજારાના કારણે દૂર દૂરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। પ્રવાસીઓનું કહેવું છે કે તેમને એવી અનુભૂતિ થઈ રહી છે કે તે કોઈ દરિયા કિનારે કે હિલ સ્ટેશન પર હોય એ પ્રકારનો નજારો આપ જોઈ રહ્યા છો। રજા માટે 15 દિવસની રજા માટે આવ્યો તો ત્યાં અહીંયા પરડવા બાજુ ગામ છે પરડવા, ત્યાંથી શું અહીં નળેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો તો પહેલાં તો અહીં બહુ ગરમી પડતી, લેકિન વરસાદ વરસવાથી ગરમી તો દૂર થઈ ગઈ। વરસાદે બહુ પડ્યો, ઠંડા ઠંડા પવનો આવે, બહુ મસ્ત રણ દરિયો બની ગયો। કેવું લાગે? સારું છે વાતાવરણ અત્યારે ને નજારો જોવાલાયક છે। દરિયાકાંઠે ગયેલા, દીવ ગયેલા, દ્વારકા ગયેલા એવું જ લાગે છે। અહીંયા સૂકું ભટ્ટ હતું, અત્યારે એવું લાગી રહ્યું છે જાણે એટલો વરસાદ પડ્યો છે, જાણે લાગી રહ્યું છે કે જાણે દ્વારકા આવી ગયા। અને અહીંયા મજા રણ દરિયામાં ખૂબ ફેરવાઈ ગયું છે। અત્યારે એવું માહોલ થઈ ગયો છે, જોવા માટે કેટલા માણસો પણ અહીંયા આવે છે। કેવો આનંદ લો છો? આનંદની તો સાહેબ વાત જ જવા દો, અહીંયા મજા અલગ જ। નજારો કેવો? નજારો સારો છે અત્યારે। હું નડાબેટ દર્શન કરવા આવ્યો હતો। કાલે વરસાદથી આજે રણ છે એ દરિયો બની ગયો છે અને બહુ આજે આમ પવનો આવી રહ્યા છે, બહુ સારું લાગે છે અમને। કેવો નજારો? નજારો બહુ સારો છે અને લોકેશન પણ સારું છે। સૌને વિનંતી કરવા માંગુ છું કે બધા નડાબેટની મુલાકાત લો અને આ દરિયાની પણ મજા લો। દ્વારકા કરતા અત્યારે પવનો સારા ચાલે છે અને હું સારું લાગે છે અમને। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો ને આ વરસાદના કારણે ભારત પાકિસ્તાન બોર્ડરનું જે અફાટ રણ છે તે નડાબેટનું રણ છે તે દરિયામાં ફેરવાયું છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે જે રીતે હંમેશા સૂકો ભટ્ટ આ વિસ્તાર હોય છે ને આ જે રણ હતું તે રણ દરિયામાં ફેરવાયું છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને આહલાદક દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અનેક જે યુવકો છે તે યુવકો આ આહલાદક દ્રશ્યનો નજારો છે તે માણવા માટે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અનેક યુવકો છે તે અહીંયા સેલ્ફી ખેંચી રહ્યા છે તો મોજ મસ્તી પણ કરી રહ્યા છે। સામાન્ય દિવસોમાં અહીંયા ભયંકર ગરમી પડતી હોય છે ને જે રણ છે તે રણ અહીંયા જોવા મળતું હોય છે, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ને જે ભારત પાકિસ્તાન બોર્ડરનું જે નડાબેટનું જે આ અફાટ રણ છે તે દરિયામાં ફેરવાયું છે। એક બાજુ પાકિસ્તાન છે તો બીજી બાજુ ભારત છે ને આ અદભુત નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે કોઈ હિલ સ્ટેશન કે દરિયા કિનારે જે દ્રશ્યો જોવા મળતા હોય છે તે દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ઠંડા ઠંડા પવનો છે તે પવનો ફૂંકાઈ રહ્યા છે ને તેને લઈને જે આ પ્રવાસીઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। જે યુવકો છે તે અહીંયા મોજ મસ્તી કરી રહ્યા છે। આ રણની અંદર જે આહલાદક દરિયાના દ્રશ્યો છે સર્જાયા છે તેનો આનંદ છે તે માણી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે અફાટ રણ છે તે દરિયો બની ચૂક્યું છે તેને લઈને અનેક પ્રવાસીઓનો ઘસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને આ જે અદ્ભુત દ્રશ્યો છે તે દ્રશ્યો આહલાદક દ્રશ્યોનો નજારો છે તે અહીંયા જોવા મળતા અનેક પ્રવાસીઓ છે તે અહીંયા આવી રહ્યા છે ને આ જે રણની અંદર જે દરિયો બની ગયો છે તેના દ્રશ્યો છે તે ખૂબ જ મનમોહક કરી મૂકે છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।